થાઓ. પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. પાપ રહિત પ્રભુ તારે માટે પાપરૂપ થયો તારે સાઠે. શાપિત થયો થંભ ઉપર તે, જલ્દી આવો જલ્દી આવો. ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. તુજ ખોવાયેલાને શોધવા લોહી વેવડાવ્યું તુજને તારવા. વાણી પાળકની આજ સાંભળવા, જલ્દી આવો જલ્દી આવો. પ્રગટ કરાયા જ સુણી આવો પ્યારા સુપાસ. પ્રેમી અવાજ પ્રગટ કરાયા જ સુણી આવો પ્યારા સુપાસ. દિન આજે છે કૃપાનો, જલ્દી આવો જલ્દી આવો. પામો મુક્તિ ખરી આનંદથી ભરપૂર થાઓ. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો. આવ આપણે CNI મણિનગર રવિવારની ઓનલાઈન ભજન સેવાની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરતા આનંદ અનુભવું છું. અત્યાર સુધી આપ સર્વે કુટુંબ સાથે દેશ પરદેશના સર્વ વાલાઓ આ ભક્તિ સભામાં સહભાગી થઈને સાથ અને સહકાર આપ્યો છે, તેના માટે અમે આભાર માનીએ છીએ. અને ઈશ્વરે આપણ દરેકની કાળજી લીધી છે, તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુનું વચન આપણને એનું ભજન કરવાના માટે ઉત્તેજન આપતા પ્રમાણે કહે છે, આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ આરાધનાની પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી પ્રભુ અને દેવ, અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા ઈશ્વર,
તમારી આગળ હજારો લાખો અને કરોડો દૂતો રાત ને દિવસ પવિત્ર 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 છે શનના દેવ યહોવા એવું કહેતા થાકતા નથી. તમે ગઈકાલે આજે અને સદા સર્વકાળ કદી ન બદલાઈ જનારા ઈશ્વર છો. તમારા પ્રેમને માટે અને તમારા વિશ્વાસપણાને માટે, તમારી કૃપાને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અદ્ભુત ને અજાયબ રીતે અમારી સંભાળ અને કાળજી લેનારા ઈશ્વર છો. તમે અમારા ઉત્તમ ઘેટા પાળક છો અને તમારી દોરવણીમાં અમને સલામતી છે, શાંતિ છે. તેના માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. તમે આપેલી ખાતરીને માટે અમે સ્તુતિ કરીએ છીએ કે પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમતની છાયામાં રહેશે. તમે અમારા ગઢ, મજબૂત કિલ્લો અને આશ્રયદાતા છો. અમારી સંતાવાની જગા છો. સંકટને સમયે હાજર મદદગાર ઈશ્વર છો. તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં પણ તમારા વિશ્વાસપણામાં આંખની કીકીની પેઠે અમને સંભાળ્યા છે. આ પ્રભુ, જે માંદગીનો ભોગ બન્યા તેઓને પણ તમે સાજાપણું આપનાર ઈશ્વર તરીકે તમે સાજાપણું આપ્યું. જે જરૂરિયાતો ઊભી થઈ પૂરી પાડનાર ઈશ્વર તરીકે અમારી જરૂરિયાત તમે પૂરી કરી. હિંમત, દિલાસો, ઉત્તેજન, સામર્થ, શક્તિ પ્રભુ સર્વ તમારા તરફથી અમને મળતા રહ્યા છે. તેના માટે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. અને એવા ઈશ્વરનું ભજન કરવાના માટે પ્રભુ આ ઓનલાઈન ભક્તિ સભા મારફતે અમારા પોતપોતાના ઘરમાં અમે એકત્રિત થયા છે. CNI મણિનગર મંડળીના વાલાઓ તરીકે અને અન્ય મંડળી અને અન્ય ધર્મી લોકો અને દેશ પરદેશના ભાઈ બહેનો તરીકે. ત્યારે આજની અમારી આ સંગતને માટે ધન્યવાદ આપતા અમારા એકઠા મળવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આજની તમામ સેવાઓને તમારા હાથમાં સોંપતા અમારી એ સેવા દ્વારા તમે મહિમા પામો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 48 ગાઈશું. ગીતના શબ્દો છે, હે પરાત પર કેવું સારું જગત મધ્યે તારું નામ. ગીત નંબર 48, હે પરાત પર કેવું સારું જગત મધ્યે તારું નામ. શત્રુ
પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈશું. વાચન પાઠ નંબર 52, ધન્ય વચનો. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 3-12 વચનો લેવામાં આવ્યા છે. આત્મામાં જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતામણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે અને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરીની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાય. અઠવાડિયા દરમિયાનની સંભાળ અને કાળજીને માટે પ્રભુનો આભાર માનીએ. ઓનલાઈન ઓફલાઈન બધી જ સેવાઓમાં પ્રભુએ અત્યાર સુધી મદદ કરી. કોરોના અસરગ્રસ્ત વાલાઓ જેઓ હોમ ક્વોરન્ટાઇન થયા અને જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેઓ બધાને માટે આભાર. અને માંદગીમાંથી પસાર થતા ભાઈ બહેનોને માટે પ્રભુનો આભાર. પ્રભુએ તેમની મુલાકાત લીધી છે અને સાજાપણાનો આશીર્વાદ પ્રભુ તેમને આપી રહ્યા છે. આપણી મંડળીના સભ્ય વિલ્સનભાઈ એમ ક્રિશ્ચનના જીવન માટે આભાર માનીએ. રેવરન હેમંત રોય સાહેબના જીવન માટે પણ પ્રભુનો આભાર માનીએ. અને વાલાઓ જેઓ પ્રભુએ તેડું આપ્યું છે તેવા તમામ વાલાઓને માટે પ્રભુનો આભાર માનીએ. સાથે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓમાં પ્રભુએ જે કૃપા આપી તેના માટે અને આગામી દિવસોમાં જે લગ્ન થનાર છે જેન્સન અને મિસેલ, તેઓના માટે પણ પ્રભુનો આભાર માનીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, પૃથ્વી પરના અમારા શ્રેષ્ઠ જીવન માટે તમારો આભાર માનીએ છીએ. ઉત્તમ ઈશ્વર, ઉત્તમ જીવન તમે અમને આપ્યું અને જીવનમાં ઉત્તમ વાના સમયે સમયે તમે અમને આપો છો. સાથે જેવા સંજોગો તેવું બળ પણ તમે અમને આપો છો. અણધારી આફતો અમારા જીવનમાં આવી અને ત્યારથી તે અત્યાર સુધી તમારા વિશ્વાસપણામાં તમે અમને સંભાળી રાખ્યા. પ્રભુ, અમારી સેવા પ્રવૃત્તિઓ જે ઓનલાઈન અને ઓફલાઈન છે તેમાં તમે અમને મદદ કરી અને આત્મિક આશીર્વાદો આ સેવાઓ દ્વારા તમે અમને પમાડ્યા. તેના માટે અમે આભાર માનીએ છીએ. કોરોનાની મહામારીમાં આ રોગની અસર તળે જેઓ આવ્યા અને જેમને સાજાપણું તમે આપ્યું તેઓને માટે, અને અત્યારે જેઓ હોમ ક્વોરન્ટાઇન રહીને સારવાર લઈ રહ્યા છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેઓને માટે પણ અમે આભાર માનીએ છીએ. અન્ય માંદગીમાંથી પસાર થતા અમારા વાલાઓ જેમની માટે અમારી પ્રાર્થનાઓ છે, તેમની પ્રાર્થના તમે સાંભળી છે અને સાજાપણાનો આશીર્વાદ તમે તેઓને આપી રહ્યા છો, એના માટે આભાર માનીએ છીએ. એની સાથે પ્રભુ, મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિમાં પણ તમારી પ્રેમભરી સંભાળ અને સહાયતાનો પ્રભુ અમને અનુભવ કરાવ્યો છે. તેના માટે આભાર સ્તુતિ કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. મંડળીની દેવળમાં થતી ભક્તિ સભા, સવારની બંને પાળીની ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરી છે. સન્ડે સ્કૂલ ચેપલ સર્વિસને તમે આશીર્વાદિત કરી છે. સિનિયર સિટીઝનની સેવાઓને તમે આશીર્વાદિત કરી છે. અને સાથે પ્રભુ, અમે આભારી છે અમારી મંડળીના એ તમામ પરિવારોને માટે જેઓ દેશ અને પરદેશમાં રહે છે તેઓને માટે, અમારી ડાયોસીસ અને અમારા ડાયોસીસના માન્ય બિશપ સાહેબ અને અધિકારીગણ ને તમામ પાળક સાહેબો, તેમના પરિવારો અને મિશનરીઓ અને એમના પરિવારો અને ડાયોસીસ મારફતે પણ વિવિધ જે સેવાઓ થઈ રહી છે તે બધાના માટે આભાર માનીએ છીએ. અમારા રાજ્ય અને રાષ્ટ્રને માટે આભારી છે અને એની સાથે અમારી વિશ્વસાત્રિક મંડળીને માટે પણ તમારો આભાર માનીએ છીએ. મંડળીઓ દ્વારા સમાજને માટે, રાજ્ય અને રાષ્ટ્રને માટે જુદી જુદી સેવા પ્રવૃત્તિ થઈ રહી છે. દવાખાનાની સેવાઓ, શૈક્ષણિક સેવાઓ અને બીજી અનેકવિધ સામાજિક ઉત્કર્ષ સેવાઓ કરવામાં આવી રહી છે. એ બધાને માટે પ્રભુ અમે આભાર
માનીએ છીએ. પ્રભુ, અમને જે અગણિત ઉપકારો તમે કર્યા છે એ તમામ ઉપકારોનું સ્મરણ કરીને આભાર માનતા અને સ્તુતિ કરતા, પ્રભુ, તમે જેમ અમારી સંભાળ રાખો છો એવી જ રીતે અમે પણ બીજાઓની સંભાળ લઈએ માટે વચન દ્વારા સતત તમે પ્રોત્સાહિત કરો છો, ઉત્તેજન આપો છો. એના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. અને જ્યારે અમે એકબીજા પરનો પ્રેમ પ્રગટ કરીએ છીએ, એકબીજા પ્રત્યેની સંભાળ પ્રગટ કરીએ છીએ, એનો જે આનંદ અને આશીર્વાદ તમે અદ્ભુત ને અજાયબ તમે આપો છો. અને માટે જ તમે કહ્યું છે કે દયાળુને ધન્ય છે. આ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારા પર દયા કરી અને એવી જ રીતે અમે બીજાઓ પર દયા કરીએ. જરૂરિયાતમંદોની અમે સંભાળ અને કાળજી આ સમયે ખાસ રીતે રાખીએ, કારણ કે કોરોનાની મહામારી અને લોકડાઉન પછી જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે એ દયનીય છે, ગંભીર છે. અને વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે, સમાજ તરીકે અમારી મોટી જવાબદારી બની જાય છે કે અમારા સાથી માનવ બંધુઓ પર પ્રેમ રાખીને તેઓની અમે માવજત કરી શકીએ, અમારા આશીર્વાદોની વહેંચણી તેઓની સાથે અમે કરી શકીએ. અને એ માટે પ્રભુ, તમે અમને જે કૃપા આપો છો, આભાર માનીએ છીએ. પ્રભુ, અત્યારે અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અને અમે કબૂલીએ છીએ કે અમે પાપી છે. અમારા અપરાધોની તમે અમને ક્ષમા કરો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો અને તમને પસંદ પડે એવું જીવન જીવવાના માટે તમે અમારા પર કૃપા કરો. જે રીતે તમે અમારા પર દયા કરી છે, જે રીતે તમે અમને આશીર્વાદિત કર્યા છે, જે રીતે તમે અમારી સંભાળ અને કાળજી લીધી છે, એ જ રીતે પ્રભુ, માનવ સમાજ પર, જરૂરિયાતમંદ પર પ્રેમ રાખીને તેમની કાળજી લેવાના માટે, અમારા આશીર્વાદોની વહેંચણી કરવાના માટે પ્રભુ, તમે અમને કૃપા આપો, તમે અમને સહાય કરો. જો અમે ભલાઈ કરવાનું ચૂકી ગયા છે, એકબીજાની કાળજી લેવાનું ચૂકી ગયા છે, અમે સ્વકેન્દ્રિતપણામાં જીવી રહ્યા છે, તો પ્રભુ, તમે અમને માફ કરો. અને તમારી સેવા કરવા અને તમારા પર પ્રેમ રાખવા, માનવ સમાજની સેવા કરવા અને માનવ સમાજ પર પ્રેમ રાખવા અને અમારી પોતાની પણ સારી રીતે કાળજી લેવા તમે કૃપા આપો. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના ધન્ય સ્વામી ઈસુ પ્રભુને લીધે સાંભળો અને માન્ય કરો. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો આપણે વાંચીશું. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને 19 થી 31 વચન આપણે વાંચીએ. અને પહેલાં ગીત નંબર 222નો પહેલો શ્લોક ટેક સાથે આપણે ગાઈશું, મારે માટે ફરીથી ગા. ગીત નંબર 222નો પહેલો શ્લોક ટેક સાથે એ સમય દરમિયાન આપણું બાઇબલ ઊંચું કરીશું. જીવન શબ્દો જોવા દે તેમની સુંદરતા, અજબ જીવન શબ્દો, જીવન સુંદર શબ્દો પર જ વિશ્વાસ શીખો, સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો આપણે વાંચીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 29મી કલમથી 31મી કલમ સુધી. અને આ વચનો વાંચવાની સેવામાં આપણને અમિત રાઠોડ મદદ કરશે. તેઓ યુથ ફેલોશિપના આગેવાન છે. પ્રભુનો આભાર માનીએ, તેમની ઉમદા સેવાઓ માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સારું, આપણે પ્રભુના વચનો વાંચીએ તો સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય ને 19થી અંત સુધી. એક શ્રીમંત માણસ હતો કે તે કિરમજી રંગના ઝીણા વસ્ત્રો પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો
ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાટો પાડીને કહ્યું કે ઇબ્રાહિમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, તારા જીવનમાં તું તારા સારાવાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડાવાના પામ્યો હતો. તે સંભાળ, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘેર મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓને શાહીદી આપે. રખીને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે. પણ ઇબ્રાહિમે કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. તેણે કહ્યું કે ઇબ્રાહિમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મોહેલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે તેને કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મોહેલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. પ્રભુ તેના વાંચેલા અને સાંભળેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. જાહેર ખબર સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો CNI મણિનગર રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરતા આનંદ અનુભવું છું. અને અત્યાર સુધી આપ સર્વે કુટુંબ સાથે આ સંગતનો લાભ લીધો અને જે સાથ અને સહકાર તમે અમને આપ્યો તેના માટે અમે આપ સર્વનો આભાર માનીએ છીએ. અને આ મંડળીના બાંધકામમાં આપ સર્વની જે સહભાગિતા રહી છે એની કદર અમે કરીએ છીએ. મંડળીની જે વિવિધ ઓનલાઈન સેવા પ્રવૃત્તિ છે આપ સર્વ જાણો છો. ઓફલાઈન સેવા પ્રવૃત્તિઓના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ. ભક્તિ સભા 2 પાળીમાં મળે છે. વોર્ડ નંબર 1 થી 8, 8:30 થી 10 સવારે, અને વોર્ડ નંબર 9 થી 17 સવારે 11 થી 12:30. તો આપ સર્વ ભાઈ બહેનો આ સેવાના માટે પ્રાર્થના કરશો. અને 11 થી 65ના જે ભાઈ બહેનો છે તેઓ આ સંગતનો અચૂક લાભ લેશો. ખાસ વિનંતી કે લોકડાઉન અને કોરોનાની મહામારીને કારણે દેવળની ભક્તિ સભા બંધ હતી અને એ સમયે ઓનલાઈન સેવા ગુજરાત ડાયોસીસ દ્વારા કરવામાં આવી, મંડળીઓ દ્વારા પણ કરવામાં આવી. અને અત્યારે દેવળ જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સારી સુવિધાઓ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવી છે, ત્યારે આપ સર્વ જેઓ આ ભક્તિ સભામાં ભાગીદાર બની શકે છે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે, તો તમે અચૂક આ સેવાનો લાભ લો એવી વિનંતી અમે કરીએ છીએ. સાથે સાથે યુથ બાઇબલ અભ્યાસ સોમવારે રાત્રે 8:30 કલાકે ચર્ચ હોલમાં મળે છે. રોજ સાંજે પ્રાર્થના સંગત ચર્ચ હોલમાં 7 થી 8 મળે છે. તો આ સંગતોને માટે પ્રાર્થના કરશો અને ભાગીદાર બનશો. ઓનલાઈન જે સેવા છે એમાં રવિવારની ભક્તિ સભા દર રવિવારે સાંજે 5:30 થી 7 મળે છે. એક ફેરફાર પ્રાર્થના સહિત કરી રહ્યા છે. જે ઓનલાઈન ભક્તિ સભા છે એ આવતા રવિવારે એનું લાઈવ પ્રસારણ કરવા માંગીએ છીએ અને માટે ખાસ પ્રાર્થના કરશો. એ પ્રયત્ન કરી રહ્યા છે અને જો પ્રયત્ન સફળ થાય તો એ રીતે ઓનલાઈન જે ભક્તિ સભા છે એના બદલે લાઈવ ભક્તિ સભા થશે. 5:30 થી 7 ને બદલે સવારે 11:30 થી 12 જે બીજી ભક્તિ સભા છે એને લાઈવ બતાવવામાં આવશે. એની ખાસ રીતે નોંધ લેશો. અને એના કારણે સિનિયર સન્ડે સ્કૂલ ચેપલ સર્વિસ જે છે 11:30 થી 12 ને બદલે 1:30 થી 2નો સમય કરવામાં આવ્યો છે. આ 2 ફેરફાર ખાસ રીતે તમે નોંધ લેશો. ઓનલાઈન જે ભક્તિ સભા છે 5:30 થી 7 ને બદલે આવતા રવિવારે લાઈવ ભક્તિ સભા તમને બતાવવામાં આવશે 11:30 થી 12:30. અને એના કારણે સન્ડે સ્કૂલ ચેપલ સર્વિસ એ સવારે 11:30 થી 12 ને બદલે બપોરે 1:30 થી 2 કરવામાં આવેલ છે. તો ખાસ રીતે નોંધ લેશો અને પ્રાર્થના પણ કરશો. જે લગ્ન થવાના છે જેન્સન અને મિશેલ, તેમના માટે પ્રાર્થના કરશો 22 તારીખે અને 21 તારીખે સવારે મંડપ છે અને સાંજે આભા સ્તુતિની સભા છે. તો આ પરિવાર જનોને માટે ને બંને જુવાનોને માટે પ્રાર્થના કરશો ને જેઓ પાત્રની શોધમાં છે તેઓને માટે પણ પ્રાર્થના કરતા રહેશો.
આવતા રવિવારે એટલે કે તારીખ 27/9/2020થી ઈશ્વર કૃપા હોલ ખાતે રવિવારની સવારની ભક્તિ સભા 8:30 થી 10 શરૂ કરવામાં આવશે. એ વિસ્તારના તમામ કુટુંબો આ સંગતનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. ભાઈપુરા, હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, શ્રીનંદ, આખો સમગ્ર વિસ્તાર જ્યાં આપણે સારી સુવિધા 2 મકાન ખરીદીને આપણે કરી છે. 3જું મકાન પણ ખરીદવાને માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ પ્રાર્થના સહિત આ કાર્યમાં તમે ભાગીદાર બનશો એવી વિનંતી કરવામાં આવે છે. એટલે કે આવતા રવિવારે એટલે કે 27/9/2020 સવારની ભક્તિ સભા, આમ સાંજે આપણે ભક્તિ સભા ઓલરેડી મળતી હતી, લોકડાઉન અને કોરોનાને કારણે બંધ રહી હતી, પણ હવે સવારથી આપણે કરી રહ્યા છીએ. એ બાબતની ખાસ રીતે નોંધ લેશો અને વિસ્તારના જે આગેવાનો છે, પાસ્ટરેટ કમિટીના સભ્યો છે, તેઓ પણ ખાસ રીતે નોંધ લેશો. માંદાઓને માટે ખાસ પ્રાર્થનાની જરૂર છે. કોરોનાની અસરવાળા મિત્રો જેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે, જોય પેરિસ માસ્ટર, યુનિકે બેન કિરીટ ક્રિશ્ચિયન તથા એમના 2 સભ્યો, શીતલબેન રેનિસન ક્રિશ્ચિયનના મમ્મી પપ્પા પટેલવાડી, ની સાથે મેક્સવેલભાઈ અને એમના ધર્મપત્ની, તેઓને માટે પ્રાર્થના કરશો. જેઓ દવાખાનામાં છે તેઓને માટે પ્રાર્થના કરશો. અન્ય માંદગીવાળા મિત્રો જે છે, સુધીરભાઈ ક્રિશ્ચિયન, જીવરાજ મહેતા, સાથે કુમુદબેન ક્રિશ્ચિયન, પારુલબેન પી દેસાઈ, રાજુભાઈ ખ્રિસ્ટાચારી, પ્રેમિલાબેન કાંતિલાલ ક્રિશ્ચિયન, તેઓને માટે પ્રાર્થના કરશો. મરણ નોંધ છે વિલ્સન એમ ક્રિશ્ચિયન, ઉંમર 54, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હાટકેશ્વર. તેઓ આપણી મંડળીના સભ્ય હતા અને મંડળીના બાંધકામમાં તેમણે જે સેવાઓ આપી તેઓને માટે આભાર માનીએ છીએ. 15/9/2020ના રોજ તેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે. જે આભાર પત્રો આવ્યા છે તે આ પ્રમાણે છે. રેવરન હેમંત રોય સાહેબ, જેઓ પૃથ્વી પરનું 54 વર્ષનું આશીર્વાદિત અને સેવામય જીવન પૂર્ણ કરીને તારીખ 13/9/2020ના રવિવારના રોજ પૃથ્વી પરની પ્રભુની સેવા કરતાં સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ પામ્યા છે. આકસ્મિક બનેલા દુઃખદ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ માન્ય એ વિસ્તારના પાળક સાહેબો, ગુજરાત ડાયોસિસના અધિકારીઓ, આ સર્વે વ્યવસ્થામાં સાથ અને સહકાર આપ્યો, તેઓનો આભાર માનવામાં આવ્યો છે. અને દફન વિધિ પ્રસંગે માન્ય બિશપ સાહેબો અને માન્ય પાળક સાહેબો અને મંડળીના અને અન્ય મંડળીના ભાઈ બહેનો અને અન્ય ધર્મી મિત્રો સર્વ સહભાગી થયા અને દિલાસો દીધો, તેઓ બધાનો આભાર માનવામાં આવ્યો છે. અને દેશ પરદેશના ભાઈ બહેનોનો પણ ખાસ રીતે આભાર માનવામાં આવ્યો છે. અને રેવરન મનોજ ગોહિલ સાહેબ અને બીજા મિત્રો આ મુશ્કેલ સંજોગોમાં સાથે રહ્યા, તેઓનો પણ આભાર માનવામાં આવ્યો છે. દુઃખિત પરિવારના તમામ સભ્યો, નીલમબેન રોય, અભિષેક રોય, રેવરન સુરેશ ક્રિશ્ચિયન તથા પરિવાર, પાસ્ટર હાઉસ CNI ગ્રેસ ચર્ચ, જશોદાનગર, કુટુંબ, મંડળી અને ડાયોસિસની સેવામાં આપેલી તમામ સેવાઓની કદર કરતા આભાર માનીએ છીએ અને પ્રભુના સેવકના જીવન માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બીજો આભાર પત્ર છે સેલ્વિન CNI રાણીપુર. તેઓ 15/9/2020ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા. આ નાના દીકરાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને દુઃખદ પ્રસંગે જે પાળક સાહેબો મંડળીના ભાઈ બહેનો સહભાગી થઈને દિલાસો દીધો, તેઓનો બધાનો આભાર માનવામાં આવ્યો છે. અને દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરશો. હેનરીભાઈ અને એમનું પરિવાર. સ્વાતિ વોલ્ટર રાણા, તેઓ પણ પાછલા દિવસોમાં પ્રભુમાં ઊંઘી ગયા. એમની દફન ક્રિયા પ્રસંગે જે પાળક સાહેબો અને મંડળીના ભાઈ બહેનો સહભાગી થયા, તેઓ બધાનો આભાર માનવામાં આવ્યો છે. અને દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરશો. વોલ્ટર અમથાભાઈ રાણા અને એમનું પરિવાર, 3 સ્વીટ હોમ સોસાયટી, હાટકેશ્વર, બેસ્ટ ડેપો પાછળ, મણિનગર પૂર્વ. તો સમગ્ર દુઃખિત વાલાઓને માટે પ્રાર્થના કરશો. CNI મણિનગરના સમાચાર પ્રસિદ્ધ કરતું સામયિક જે છે સદભાવના પાસ્ટરેટ કમિટીના સભ્યો મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. વાંચશો, જાણશો અને આભાર માનશો. અને આ મંડળીના બાંધકામમાં
આપ સર્વની જે ઉમદા સેવા છે તમે પ્રાર્થના સહિત ચાલુ રાખશો વિનંતી કરવામાં આવે છે. જે દાનો મળ્યા છે ભક્તિ સભા દાન 13,720, આભા સ્તુતિ પેટી દાન 14,957, કુલ 28,677 રૂપિયા દાન પ્રાપ્ત થયેલ છે. એના માટે આપ સર્વનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું. મધ્યસ્થીની પ્રાર્થના આપણે કરીએ. પ્રાર્થનામાં જોડાઈ. અમારા ઈશ્વર, તમે અમારી પ્રાર્થના સાંભળો છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. વિશ્વાસ અને ખાતરી સાથે અમે તમારા ચરણોની આગળ અમારી અરજો અને ગરજો લાવીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે, લોકો જીવનના ભાગીદાર બને, તમને ઓળખે માટે તમે કૃપા કરો. ખાસ કરીને કોરોનાની મહામારી અને લોકડાઉન પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે આર્થિક સંકળામણ અને મોંઘવારી આવીને ઊભી છે, એવા સમયમાં પ્રભુ અમારા આશીર્વાદોની વહેંચણી વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે, સમાજ તરીકે અમે કરી શકીએ માટે એવું હૃદય તમે અમને આપજો. જેમ શરૂઆતની મંડળીએ દરેકની અગત્યતા પ્રમાણે વહેંચી આપ્યું, એ રીતે વહેંચવાના માટે તમારું વચન અમને કહે છે કે આપો તો તમને અપાશે. એ કરવાને માટે મદદ કરો. જેઓ નોકરીની શોધમાં છે, વ્યવસાયની શોધમાં છે, પ્રભુ તમે તેઓને મદદ કરો. જેઓ દેવાના બોજ તળે ડૂબેલા છે, જેઓ ચિંતા, નિરાશા, હતાશામાં છે, પ્રભુ તમે તેઓને કૃપા આપો. જેઓ નાસીપાસ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, પ્રભુ તેમની પણ તમે મુલાકાત લો અને તેઓને તમે પુનઃસ્થાપિત કરો. અઠવાડિયે અમારી મંડળીની તમામ સેવાઓને તમે આશીર્વાદિત કરો. જેઓ કોરોનાગ્રસ્ત થયા છે, હોમ ક્વોરન્ટાઇન છે અને જેઓ દવાખાને છે, તેઓની પ્રભુ તમે મુલાકાત લો. અન્ય માંદગીથી પીડાતા અમારા વાલાઓ જેઓ સારવાર હેઠળ છે, તેઓને પણ પ્રભુ તમે તેઓ સાજાપણું આપો એવી વિનંતી છે. ખાસ કરીને પ્રભુ આવતા રવિવારથી ઈશ્વર કૃપા હોલ ભાઈપુરા ખાતે સવારની જે ભક્તિ સભા થવાની છે, એને પણ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. જે બીજા મકાનની અમને જરૂરિયાત છે એ ડુપ્લેક્સમાં પ્રભુ તમારી કૃપામાં પૂરું પાડનાર ઈશ્વર તરીકે અમારી મહત્ત્વની જરૂરિયાત તમે પૂરી પાડજો. ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આગામી દિવસોમાં પ્રભુ જે લગ્ન થનાર છે જેન્સન અને મિશેલના તારીખ 22ના રોજ એ લગ્ન પ્રસંગને પણ તમે આશીર્વાદિત કરજો. ઘર આંગણે જે સેવાઓ થશે, મંડપ વિધિ અને આભા સ્તુતિ સભા, તેમાં પણ પ્રભુ તમે કૃપા આપો. જે જુવાનો પાત્રની શોધમાં છે તેમને યોગ્ય પાત્રની ભેટ મળે માટે તમે સહાય કરો. અમારી મંડળીના તમામ પરિવારો જેઓ આ શહેરમાં છે, અમદાવાદમાં અને જુદા જુદા શહેરોમાં અને રાજ્યોમાં છે, દેશમાં અને અન્ય દેશોમાં છે, તેઓને તમે ખાસ રીતે સંભાળજો, સાચવજો અને આ પરિસ્થિતિઓમાં તમારી કૃપાનો અનુભવ તમે કરાવજો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાય છે. આવતા રવિવારથી પ્રભુ અમે ભક્તિ સભા લાઈવ બતાવવા માંગીએ છીએ, ત્યારે ટેકનોલોજીના અમારા સાધનોને તમે આશીર્વાદિત કરજો. ટેકનિકલ ટીમને તમે કૃપા આપજો. બંને ભક્તિ સભાઓ સવારની પ્રભુ ખૂબ આશીર્વાદિત કરો અને વધુને વધુ ભાઈ બહેનો જેઓ 11થી 65 વર્ષના છે, પ્રભુ તેઓ તમારી કૃપામાં આ સંગતના ભાગીદાર બને એ માટે સહાય કરો. આ ભક્તિ સભાની વ્યવસ્થામાં જોડાયેલા તમામ ભાઈ બહેનો, બંને પગી મિત્રો, જુવાનોની ટીમ, વડીલો, કમિટી સભ્યો, પ્રભુ સાવણની ટીમ, બધાને તમે કૃપા આપો, સહાય કરો એવી વિનંતી કરીએ છીએ. અમારા દેશને પ્રભુ તમારી કૃપાથી ભરપૂર કરો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાય છે. આજના વચનો સમજવા, શીખવાને માટે પવિત્ર આત્મા તમે મદદ કરજો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના જે વચનો આપણે વાંચે સમજીએ પહેલાં ખાસ ગીતમાં આપણે જોડાઈશું. ગીત છે હિન્દી વિભાગમાંથી 58, સારી સૃષ્ટિ કે માલિક તુમી હો. ગીત નંબર 58, સારી સૃષ્ટિ કે માલિક તુમી હો. અને ત્યારબાદ
આપણે વચનની સેવામાં જોડાઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર CNI મણિનગર ઓનલાઈન ભજન સેવામાં આવકાર કરતા આનંદ અનુભવું છું. અને આજની ઓનલાઈન ભજન સેવામાં જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચ્યા, લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19થી 31 વચન. અને આજે આપણે લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 19મી કલમમાં જે શ્રીમંત માણસની વાત કરવામાં આવી છે, એ શ્રીમંત માણસ વિશે આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. એના વિશે 19મી કલમમાં એવું લખ્યું છે કે એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. આવા આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો, સેવિકાઓ અને બાળકો સાંભળે છે. બોલનાર પાત્રને અને સાંભળનાર પાત્રને પવિત્ર આત્મા તમે મદદ કરો. અને જે વચન અમે સાંભળીએ એ સ્વીકારવાનું હૃદય તમે અમને આપો. અમારા ભટકતા વિચારોને તમારામાં કેન્દ્રિત કરો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ગયા રવિવારે આપણે દુકાળગ્રસ્ત પરિસ્થિતિમાંથી પસાર થતી યરુશલેમની મંડળીને પ્રેરિતોના કૃત્યો 11 પ્રમાણે અંત્યોકની મંડળીએ જે મદદ કરી એ બાબત વિશે શીખ્યા હતા. કોરોનાની મહામારી અને લોકડાઉન પછી થયેલી પરિસ્થિતિ, આર્થિક સંકળામણ અને મોંઘવારીની જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એવા સમયે આપણી જે જવાબદારી છે એકબીજા પ્રત્યેની, જે શરૂઆતની મંડળી પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 45મી કલમ પ્રમાણે અદા કરતી હતી કે દરેકની અગત્યતા પ્રમાણે વહેંચી આપવામાં આવતું હતું. અને એ જે જવાબદારી છે, એ જવાબદારી આ અધ્યાયમાં પણ બતાવવામાં આવી છે કે 2 પ્રકારના જે માણસો છે, એક શ્રીમંત માણસ છે અને એક ભિખારી કક્ષાનો માણસ છે, લાજરસ. એના વિશે લખવામાં આવ્યું છે કે લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ બેઠેલો હતો, માફ કરશો, પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો, વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. આ જે પરિસ્થિતિ છે એ સમયમાં લાજરસની, અને આ સમયમાં આપણી આસપાસ એવા ઘણા બધા જરૂરિયાતમંદ છે લાજરસની માફક, કે જેમની ઘણી બધી જરૂરિયાતો છે અને તેમને મદદ મળે એ માટે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. અને ત્યારે આ શ્રીમંત માણસ જે વલણ અપનાવે છે, એ વલણ વિશે આપણે જોવા માંગીએ છીએ અને કંઈક આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. પ્રથમ જે બાબત આ શ્રીમંત માણસ વિશે લખવામાં આવી છે 19મી કલમમાં, કે એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. શ્રીમંત હતો એટલું લખ્યું નથી, પણ એની ખાસ પ્રકારની જે ટેવો હતી અને લાક્ષણિકતા હતી અને એના શોખ હતા, એ પણ એમાં વર્ણવવામાં આવ્યા છે. અને જે વર્ણન કરવામાં આવ્યું છે એ પરથી બતાવે છે કે આ બહુ ધનિક માણસ હતો અને મોજ મજીલો માણસ હતો. અને માટે અહીંયા લખ્યું છે એના જે વસ્ત્રો પરિધાન કરતો હતો એ બહુ મોંઘા વસ્ત્રો હતા, રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો, કિરમજી રંગના. નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. દબદબો એનો હતો, વર્ચસ્વ હતું, અને સાથે સાથે મોજીલો માણસ હતો, શોખીન માણસ હતો. કેવા પ્રકારના મોજ કરતો હશે આપણે જાણતા નથી, પણ એ બાબત તો બહુ સ્પષ્ટ છે કે એ શોખીન જરૂર હતો. અને આજે આપણે જોઈએ છે એવા ઘણા બધા ધનિક લોકો, વિશ્વના 10 ધનિકો અને આપણા ભારતના 10 ધનિકો. સૌથી વધારે ધનિક માણસ આખા વિશ્વમાં એ પહેલા નંબરનો જે છે
એ જેફ બેઝોસ છે, જે એમેઝોન ફાઉન્ડર છે. બીજો જે છે બિલ ગેટ્સ છે, અને માર્ક ઝુકેરબર્ગ છે, અને 7મા નંબરે મુકેશ અંબાણી રિલાયન્સ, એ આખા વિશ્વમાં છે. ભારતના જે 10 ધનિકો છે એમાં મુકેશ અંબાણી રિલાયન્સ, રાધાકિશન દામાની, 3જા નંબરે શિવ નાદાર, 4થા નંબરે ઉદય કોટક, 5મા નંબરે ગૌતમ અદાણી વગેરે. અને જે ધનિકો છે, અમે ઘણા બધા એવા એક ધનિકને જોયો, એ 100 કરોડની સોનાની એની 4 વ્હીલર છે. 100 કરોડની સોનાની 4 વ્હીલર છે. સોનાની હોટલ પણ બતાવવામાં આવી છે. સોનાની હોટલ, સોનાના કપડાં, સોનાના બૂટ અને ચંપલ, સોનાના દાંત તો હવે સામાન્ય બની ગયા છે. અને આવી ઝાકમ જમાડમાં જીવતા લોકો છે, આખા દેશને પણ ખરીદી શકે એવી શક્તિ ધરાવનારા ધનિકો છે. અને એમાંનો આ એક ધનિક, એની વાત અહીંયા કરવામાં આવી છે. અને એ ધનિકની જે પરિસ્થિતિ, જે વાત છે, એની સાથે બીજી જે બાબત, એ તો આર્થિક અસમાનતા આ અધ્યાયમાં આપણે જોઈએ છે. આર્થિક અસમાનતા. એક વ્યક્તિ છે ખૂબ ધનિક છે, એટલે કે એક વર્ગ એવો છે વિશ્વમાં અને દેશમાં કે જે બહુ ધનિક છે, જેની પાસે પુષ્કળ સુવિધાઓ છે. બીજો જે વર્ગ છે એ લાજરસની માફક ગરીબ વર્ગ છે, જેને એક ટંકને માટે ખાવાના ફાંફા પણ પડે છે. અને આ અસમાનતા આપણે સમાજમાં જોઈએ છે. 2 ભાગમાં વહેંચાયેલો સમાજ. ખૂબ શ્રમિક લોકો છે, શ્રીમંત લોકો, મધ્યમ વર્ગના લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, અને ફૂટપાથ પર રહેનારા લોકો છે, અને ભિખારી કક્ષાના પણ લોકો છે. 16 અને 20મી કલમમાં લાજરસ ભિખારી કક્ષાનો હતો. બીજી બાબત, મોટા મહેલમાં રહેનારા લોકો છે. ઘરમાં 2 જ લોકો હોય, પણ એક ઘરમાં કદાચ 5 થી 7 રૂમ પણ હોય છે, જે એની જરૂર નથી. બહુ મોટા ફ્લેટમાં રહેનારા લોકો છે, મોટા ઘરમાં રહેનારા લોકો છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે, અને ફૂટપાથ પર રહેનારા લોકો પણ છે. ત્રીજી બાબત, શ્રીમંત માણસ ધરાઈને ખાય છે. એના વિશે લખવામાં આવ્યું છે 21મી કલમ, શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. શ્રીમંત ધરાઈને ખાય છે. બીજી બાબત, એને જે જોઈએ તે એને મળે છે, જ્યારે જોઈએ ત્યારે મળે છે, અને ઘણી બધી વાર તો એ બગાડતો પણ હશે. આ નરી વાસ્તવિકતા શ્રીમંતોની, અને આપણા પ્રસંગોમાં પણ આપણે જોઈએ છે. બીજી બાજુ લાજરસની જે વાત લખવામાં આવી છે 21મી કલમમાં, શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. આ સમાનતા, એક ધરાઈને ખાઈ રહ્યો છે, મનગમતું ખાઈ રહ્યો છે, અને ગમે ત્યારે એની ઈચ્છા થાય ત્યારે એને ખાવાનું મળે છે. જ્યારે આ વ્યક્તિ ખોરાકની રાહ જોઈ રહ્યો છે, અને એ પણ એવો ખોરાક જે ખાઈને નાખી દેવાને માટે છે, કકડા. આપણી આસપાસ એવા લોકો પણ છે કે જેમને જ્યારે જોઈએ ત્યારે નથી મળતું. કદાચ ને એક ટંકનું એમને મળે છે તો બીજા ટંકને માટે એમને ચિંતા થાય છે કે સાંજનું શું. કેટલાક એવા પણ લોકો છે જેમાં લાજરસ એ પડેલા કકડા ખાય છે, એવી જ રીતે ઘણા બધા લોકો એ કચરામાં જે બગડેલો ખોરાક છે એ કાઢીને ખાય છે. આ નરી વાસ્તવિકતા છે. કેટલાક લોકો સારું ભોજન જમીને જાડા થાય છે,
અને એમનો ફેટ ઉતારવાને માટે એ લોકો કસરત કરે છે, જીમમાં પૈસા ભરીને કસરત કરવા જાય, કેટલાક ચાલવા જાય છે. હા, જ્યારે બીજી બાજુ જે લોકોને પૌષ્ટિક આહાર મળતો નથી એવા લોકો જેઓ કુપોષણથી પીડાય છે. આ પણ વાસ્તવિકતા છે. ધરાઈને ખાય છે, સારું ખાય છે, વજન વધી જાય છે, ત્યારે જીમમાં જાય છે, જીમમાં પાછા પૈસા ભરે છે અને વજન ઓછું કરે છે, ચાલવા જાય છે. જ્યારે પૌષ્ટિક આહાર કેટલા લોકોને મળતો નથી અને કુપોષણથી પીડાય છે ને કેટલાક લોકો તો ભૂખે મરે છે. બીજી વાસ્તવિકતા, કેટલાકને છે પણ ખવાતું નથી, છે અને ખાવાની ઈચ્છા પણ છે પણ ખવાતું નથી. ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, બીજા અનેકવિધ રોગો, કેરોસ્ટ્રોલ વગેરે. કેટલાકને ખાવું છે પણ ખોરાક નથી. આ પણ નરી વાસ્તવિકતા છે. પેલાની પાસે છે પણ ખાઈ શકતો નથી, એને મર્યાદા નડે છે શારીરિક. જ્યારે કેટલાકને ખાવું છે પણ એને ખોરાક મળતો નથી. બીજી જે વાસ્તવિકતા છે સમાજની તે આ છે કે કેટલાક વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવે છે, હોસ્પિટલાઇઝ. એમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પોતાની તંદુરસ્તીને માટે, જ્યારે લાજરસ જેવાને સારવાર પણ મળતી નથી. અહીંયા લખવામાં આવ્યું છે 20મી કલમ કે લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્લા હતા તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો, વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. કેટલી બધી દયનીય સ્થિતિમાં લાજરસ જીવી રહ્યો છે. એક શ્રીમંતના ઘરના આંગણે દર્દી પડેલો છે. શ્રીમંત વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવી રહ્યો છે, સારામાં સારી હોસ્પિટલ, લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે છે, જ્યારે લાજરસ જેવા માણસો આપણા દેશમાં ને આપણા વિસ્તારમાં અને ગામડાઓમાં સારી હોસ્પિટલની સેવાથી વંચિત છે. ઘણી બધી જગ્યાએ દવાખાના નથી, ડૉક્ટર નથી, કેટલાય કિલોમીટર જે લાંબે ચાલીને વાહન વગર એમને સારવાર લેવા જવું પડે છે. આ પરિસ્થિતિ નરી વાસ્તવિકતા છે. આ નરી વાસ્તવિકતા છે સમાજની. ત્રીજી જે મહત્વની વાત, અસમાનતા પછી આપણે એવું નહીં માનીએ કે શ્રીમંત હોવું ખોટું છે. શ્રીમંત હોવું એ કંઈ ખોટું નથી. 16મો અધ્યાય અને 19મી કલમમાં એ શ્રીમંતની જે વાત લખી છે કે એક શ્રીમંત માણસ હતો, તે કિરમચી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. શ્રીમંત હોવું ખોટું નથી. બાઇબલમાં એવા ઘણા શ્રીમંત માણસોની વાત લખવામાં આવી છે, બહુ ધનિક હતા. અને એમાંનો એક ધનિક પુરુષ અયુબ, એનો પહેલો અધ્યાય, એના વિશે લખવામાં આવ્યું છે 1-3 વચનમાં કે ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાચરચીલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. અયુબ બહુ ધનિક માણસ હતો. એટલે ધનિક હોવું, શ્રીમંત હોવું ખોટું નથી. અને ગીતશાસ્ત્ર 24 અને 1 જો તમે વાંચશો તો આપણો ઈશ્વર એ સર્વસ્વનો માલિક છે. એ પોતે ધનિક છે. અને એના માટે એ વચન લખવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર 24 અને 1, પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. આપણો ઈશ્વર એ સર્વસ્વનો માલિક છે, પોતે ધનિક છે. અને માટે ધનિક હોવું એ કંઈ ખોટું નથી, ખોટું નથી. અને ઈશ્વર પણ ઈચ્છે છે. બીજી બાબત,
ધનિક કઈ રીતે તમે બનો છો, શ્રીમંત તમે કઈ રીતે બનો છો, એ બહુ અગત્યનું છે. આ માણસ શ્રીમંત બન્યો તો એ શાસ્ત્રપાઠ જો આપણે વાંચીએ ઊંડાણથી તો એ ખબર પડે છે કઈ રીતે શ્રીમંત બન્યો છે. બે રીતો છે શ્રીમંત બનવાને માટેની, અને એમાં બાઇબલ આપણને શીખવાડે છે અયુબ કઈ રીતે શ્રીમંત બન્યો. અયુબનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 1 કલમ. ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમાં જ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. અયુબ ધનવાન બન્યો, પુષ્કળ રાજ રચીલો એની પાસે, પણ એના જીવનમાં પહેલી બાબત ઈશ્વરની બીક હતી. બીજી બાબત એનામાં પ્રમાણિકતા હતી. ત્રીજી બાબત એ મહેનતુ હતું. માથીની લખેલી સુવાર્તા 25મા અધ્યાયમાં જે તાલંતની વાત કરવામાં આવી છે, અને જેમને તાલંત આપ્યા અને કમાયા એ લોકોમાં મહત્વનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. 15મી કલમ. એકને તેણે 5 તાલંત, ને બીજાને 2, ને ત્રીજાને 1, એમ હરેક પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો. પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો. એટલે કે મહેનત કરવામાં આવી છે, કમાણી કરવામાં આવી છે. કમાવવું કંઈ ખોટું નથી, પણ કઈ રીતે કમાવશો? પ્રમાણિકતાથી, વિશ્વાસુપણે, મહેનત કરી. અને ચોથી બાબત આપનાર. ધનિક થવાના માટે આ ચોથું લક્ષણ છે આપવું. આપો તો તમને અપાશે. ઈશ્વરને અને જરૂરિયાતમંદને આપનાર કદી ભિખારી થયો નથી. લેનાર કદાચ ભિખારી થઈ ગયો હશે, પણ આપનારનો હાથ એ હંમેશા ઉપર રહ્યો છે, અને લેનારનો હાથ હંમેશા નીચે રહ્યો છે. અને માટે ધનિક થવાની જે મહત્વની રીતમાંની પહેલી જે અયુબના જીવનમાં હતી, અને અયુબ પોતે આપનારો હતો. અયુબના વિશે લખ્યું છે અયુબ 31મો અધ્યાય અને 16 થી 17 વચનમાં. ત્યાં પ્રમાણે લખ્યું છે અયુબ પોતે સામાજિક માણસ હતો અને મદદ કરનારો માણસ હતો, અને માટે એ સમાજના ઉત્કર્ષને માટે જે કરે છે. 16 અને 17. જો ગરીબોને મેં આશાભંગ કર્યા હોય અને વિધવાની આંખોને નિરાશ કરી હોય, અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય, જો મેં કોઈને વસ્ત્રની અછતથી મરતા કે દરિદ્રને ઓઢવાના વસ્ત્ર વગરનો જોયો હોય, જો તેણે મને ધન્યવાદ ન આપ્યો હોય, અને જો મારા ઘેટાના ઊનથી તેને હૂંફ ન વળી હોય. આ અયુબની સેવા હતી, અને માટે એ ધનિક બન્યો. ઈશ્વરની બીક, પ્રામાણિકતા, મહેનત અને આપનારો માણસ. જ્યારે દુનિયાની જે રીત છે એ કંઈક અલગ છે. અને એના માટે લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 14મી કલમમાં લખ્યું છે દુનિયાવી રીત. ફરસીઓ દ્રવ્ય લોભી હતા. ફરસીઓ દ્રવ્ય લોભી હતા. એટલે કે ધનિક જે લોકો બને છે જગીક રીતે, એમાં લોભ અને લાલચ છે, લાંચ રૂશ્વત છે, ચોરી છે, છેતરપિંડી છે, ભ્રષ્ટાચાર છે, અને સ્વકેન્દ્રિતપણું છે. અને એ બાબત આપણને આ અધ્યાયમાં બતાવવામાં આવી છે. જગીક રીત, એમાં મહેનત તો છે, પણ આ બીજા જે પાસા છે જે ખૂબ ભયંકર છે, લાંચ રૂશ્વત, ચોરી, છેતરપિંડી, લોભ લાલચ, ભ્રષ્ટાચાર, સ્વકેન્દ્રિતપણું. બીજાના હકનું પડાવી લઈને પોતે સુખી થવાના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. શ્રીમંતની જે 5મી બાબત, જે નબળાઈ બતાવવામાં આવી છે, એ પણ અગત્યની છે. શ્રીમંતની નબળાઈ
ઇબ્રાહિમ સાક્ષી આપતા કહે છે 25મી કલમમાં, પણ ઇબ્રાહિમે તેને કહ્યું કે દીકરા, તારા જીવનમાં તું તારા સારા વાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડા વાના પામ્યો હતો, તે સંભાળ, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. ઇબ્રાહિમ બહુ મહત્વની વાત શ્રીમંતને સમજાવે છે કે તું સારા વાના પામ્યો હતો. ઈશ્વરે તને ઘણા આશીર્વાદો આપ્યા, ઘણા, અને એ આશીર્વાદો લઈને તું ઘણું કરી શક્યો હોત, પણ એની નબળાઈમાં પહેલી બાબત કે ઈશ્વર કેન્દ્રિત નહોતો. અને એના માટે લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 13મી કલમમાં બતાવે છે કે કોઈ ચાકર બે ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુજ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી શકતા નથી. આ શ્રીમંત માણસ એ ઈશ્વર કેન્દ્રિત જીવન જીવતો નહોતો. એને ઈશ્વર પર પ્રેમ નહોતો, પણ એ દ્રવ્ય પર પ્રેમ રાખતો. ઈશ્વરની સેવા કરવાને બદલે એ દ્રવ્યની સેવા કરતો હતો. આ નરી વાસ્તવિકતા હતી. ઈશ્વર પર પ્રેમ રાખવો અને ઈશ્વરની સેવા કરવી, આ બાબત એનામાં નહોતી. જોય જે શબ્દ છે, JOY, અને એમાં પહેલો જે શબ્દ છે જીસસ. જો જીવનમાં સાચો આનંદ આપણે માણવો છે તો પ્રથમ ક્રમે આપણા જીવનમાં પ્રભુ ઈસુને સ્થાન આપે. ઈશ્વર કેન્દ્રિત જીવન. પણ આ ધનિક માણસ ઈશ્વર કેન્દ્રિત જીવન જીવતો નહોતો. ઈશ્વર સાથે એને કોઈ લેવા દેવા નહોતું. બીજી બાબત એના જીવનમાં, એ સમાજ કેન્દ્રિત નહોતો. JOY, ઓ જે છે અધર્સ, એટલે કે બીજા, સમાજ તરફ જોવાનું, સમાજની કાળજી, સમાજની ચિંતા રાખવાની હોય, એ પણ એ કરી શક્યો નથી. એને તક હતી, જે સારા વાના એ પામ્યો હતો, એ સારા વાના દ્વારા એ જરૂરિયાતમંદની સેવા કરી શક્યો હોત. એના આંગણામાં જ જરૂરિયાતમંદ બેઠો હતો. અહીંયા લખ્યું છે 20 અને 21મી કલમ કે લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. જરૂરિયાતમંદ તો એના આંગણામાં જ હતો, અને પ્રભુએ એને ઘણું બધું આપ્યું હતું. એ સારામાં સારો ખોરાક લાજરસને ખવડાવી શક્યો હોત, સારામાં સારા કપડાં લાજરસને પહેરાવી શક્યો હોત, સારામાં સારી હોસ્પિટલમાં એને સારવાર કરાવી શક્યો હોત. એક ફોનથી પણ ઘણા કામ થાય છે, એમાં પૈસા ખર્ચવાના હોતા નથી. અત્યારે કોરોનાની મહામારીમાં ઘણા બધા લોકો હોસ્પિટલાઇઝ થાય છે. ગઈકાલે જ 3 વ્યક્તિને મદદ કરી ફોનથી. સિસ્ટરોને ફોન કરીએ, ડૉક્ટર સાહેબને ફોન કરીએ કે આ નામનું પેશન્ટ આવ્યું છે, આ વોર્ડમાં છે, તમે જોજો. મારે જવું પડતું નથી. હા, ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે, ઓળખાણનો, મિલકતનો, નાણાંનો. આ દ્રવ્યવાન શ્રીમંત માણસ લાજરસની ઘણી બધી સેવા કરી શક્યો હોત, પણ એ સમાજ કેન્દ્રિત નહોતો. સમાજનું જે થવાનું એ થાય, બીજાનું જે થવાનું એ થાય, હું સુખી છું બસ. અને આ સમજણમાં એ જીવતો હતો, અને માટે લાજરસની એ કાળજી રાખી શક્યો નહીં. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 45મી કલમમાં શરૂઆતની મંડળી વિશે જે બાબત લખી છે, બહુ મહત્વની કલમ છે કે તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. દરેકની અગત્યતા જાણવી અને જાણીને દરેકની અગત્યતા પૂરી કરવી, આ બંને બાબતો બહુ મહત્વની છે. આ શ્રીમંત માણસ અગત્યતા જાણતો હતો લાજરસની, તેમ છતાં પણ લાજરસને મદદ કરી શક્યો નહીં. એક તો એનું ઈશ્વર કેન્દ્રિત જીવન નહોતું, સમાજ કેન્દ્રિત જીવન નહોતું, અને માટે
એ સ્વકેન્દ્રિતપણામાં જીવતો હતો. સ્વકેન્દ્રિતપણું, પોતાની કાળજી લેવી, એમાં કશું ખોટું નથી. એ 19મી કલમ પ્રમાણે શ્રીમંત હતો અને કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો, નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો, એમાં કશું ખોટું નહોતું. કારણ કે પોતાને માટે કરતો હતો, પોતે કમાતો હતો અને કરતો હતો. પણ ખોટું એણે ત્યારે કર્યું કે જે ઈશ્વર પર એણે પ્રેમ રાખવાનો હતો, ઈશ્વરની એણે સેવા કરવાની હતી. એ દ્રવ્ય દ્વારા, આશીર્વાદો દ્વારા એ કરી શક્યો. સમાજની એણે સેવા કરવાની હતી, જરૂરિયાતમંદોની કાળજી લેવાની હતી, એની એ કાળજી લઈ શક્યો નહીં. અને આ બાબત ધનિક કુટુંબોને માટે, ધનિક મંડળીઓને માટે, ધનિક રાજ્યોને માટે અને ધનિક દેશોને માટે પણ એટલી જ અગત્યની છે. કેવળ શ્રીમંતને લાગુ નથી પડતું. ઘણા બધા ધનિક વ્યક્તિઓ, ધનિક પરિવારો, ધનિક મંડળીઓ અને ધનિક રાજ્યો અને રાષ્ટ્રોને માટે પણ છે. જરૂરિયાતમંદોને મદદ કરવાની વાત, એવા કેટલા બધા ધનિક લોકો અહીંયા બતાવવામાં આવ્યા છે. લુકની લખેલી સુવાર્તા એના 15મા અધ્યાયમાં તમે જુઓ તો ઉડાવ દીકરાને બાપાએ સંપત્તિ આપી તો એ ધનવાન તો હતો જ, અને આ ઉડાવ દીકરો પણ ધનવાન હતો. મિલકતનો વારસો લઈને ગયો. 13મી કલમમાં લખ્યું કે થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. સ્વકેન્દ્રિતપણું. એ સંપત્તિની કાળજી રાખીને સદુપયોગ કરી શક્યો હતો, ઈશ્વરને માટે, જરૂરિયાતમંદોને માટે અને પોતાને માટે, પણ એણે ઉડાવી નાખી. બીજો એક ધનિક માણસની વાત કરવામાં આવી છે લુકની લખેલી સુવાર્તા 12મા અધ્યાયમાં અને 16મી કલમથી. તેણે તેઓને એક એવું દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી, આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. આને મૂર્ખ કહેવામાં. શા માટે? કારણ કે સ્વકેન્દ્રિત હતો. વાલા મિત્રો, આ ધનિક માણસ આપણને જે શીખાડે છે કે આપણે સ્વકેન્દ્રિતપણામાં ભલે જીવતા હોઈએ પણ ઈશ્વર કેન્દ્રિત અને સમાજ કેન્દ્રિત જીવન એ બહુ અગત્યનું છે. અને ત્યારે જ આપણે જીવનમાં સાચો આનંદ માણી શકીએ છીએ. ત્યારે જ આ માણસ એ માણી શક્યો નહીં. પરિણામ શું આવ્યું? લોકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 22મી કલમમાં એવું લખ્યું છે, તે ભિખારી મરી ગયો. ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. પરિણામ નંબર 1, મરણ. મરણ તો બધાનું થાય છે, ધનવાન હોય કે ગરીબ, એક દિવસે મરવાનું છે. મિલકત કોઈને મરતા અટકાવી શકતી નથી. ટેકનોલોજી કોઈને મરતા અટકાવી શકતી નથી. બચાવી જરૂર શકે છે, આયુષ્ય લાંબુ કરી આપી શકે છે, પણ ઈશ્વરે જે ઠરાવેલું છે એ હદ તો કોઈ ઓળંગી શકતું નથી. એ શ્રીમંત હોય કે ગરીબ હોય. અહીંયા બંને જણા મૃત્યુ પામ્યા છે. એક શ્રીમંત પણ મરી ગયો અને લાજરસ પણ મરી ગયો. આ નરી વાસ્તવિકતા છે. બીજી બાબત, 16મો અધ્યાય અને 24મી કલમમાં એવું લખ્યું છે, તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભની ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું.
શ્રીમંત વેદના પામે છે. હવે કોઈ ગેરસમજણ કરવાની જરૂર નથી કે બધા જ શ્રીમંત નર્કમાં જાય અને બધા જ ગરીબ લાજરસ જેવા સ્વર્ગમાં જાય, એવું માનવાની જરૂર નથી. આ શ્રીમંત સ્વકેન્દ્રિતપણાને કારણે નર્કમાં ગયો. જો ઈશ્વર પર એણે પ્રેમ રાખ્યો હોત, ઈશ્વરની સેવા કરી હોત, જરૂરિયાતમંદોની ચિંતા રાખીને જરૂરિયાતમંદોને મદદ કરી હોત તો કશો વાંધો નહોતો. પણ એ વેદના પામે છે, પીડાનો ભોગ બને છે. એટલે કે બધા જ શ્રીમંત ખરાબ હોય છે અને બધા જ ગરીબ સારા હોય છે એમ પણ નથી. હા, નંબર 1, બધા જ શ્રીમંત નરકમાં જાય અને બધા જ ગરીબ સ્વર્ગમાં જાય એમ પણ નથી. બીજી બાબત, બધા જ શ્રીમંત ખરાબ હોય છે અને બધા જ ગરીબ સારા હોય છે એવું પણ નથી. ત્રીજી બાબત, બધા જ શ્રીમંત સુખી હોય છે અને બધા જ ગરીબ દુઃખી હોય છે એવું પણ નથી. બધા જ શ્રીમંત સુખી હોય છે અને બધા જ ગરીબ દુઃખી હોય છે એવું નથી. અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે આ શ્રીમંત છે પણ વેદના ભોગવે છે અને ગરીબ છે પણ એ દિલાસો પામે છે. આ નરી વાસ્તવિકતા છે. ત્રીજી જે મહત્વની વાત છે, કંઈ લઈ જવાના નથી. નહીં લાજરસ લઈ ગયો, નહીં શ્રીમંત માણસ લઈ ગયો. આપણે કશું લઈ જવાના નથી. 24મી કલમમાં એવું લખ્યું છે કે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. કરોડપતિ માણસ, અબજોપતિ માણસ, પાણી પણ નથી અત્યારે. આપણે કંઈ લઈ જવાના નથી. જે કંઈ મારું મારું કહીએ છીએ અને આપણે ભેગું કર્યું છે એ અહીંયા જ રહેવાનું છે. આપણા પછી કઈ રીતે એનો ઉપયોગ થશે એ તો આપણે જાણતા નથી. હા, આપણા બાળકો કઈ રીતે વાપરશે, બાકીની પેઢી કઈ રીતે વાપરશે એ તો આપણને ખબર જ નથી. પણ આપણે ભેગું કર્યું છે, વાસ્તવિકતા છે. પણ આપણે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના છે. અયુબ 1:21 એ કહે છે કે મારી માની ઉદરમાંથી હું નગ્ન આવ્યો અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું. કશું લઈ જવાના નથી. કેવળ અને કેવળ ભલાઈ અને દયા મારી સાથે આવશે. એ ભલાઈના કામો, એ દયાના કામો એ આપણી સાથે આવશે. ભેગું કરેલું, લડાઈ ઝઘડો કરીને, સંબંધો બગાડીને, કચકચ કરીને, હા, બળજબરી કરીને જે કંઈ ભેગું કર્યું છે કશું આવવાનું નથી. કશું આવવાનું નથી. આ શ્રીમંત માણસ કશું લઈ ગયો નહીં. મહાન સિકંદર, બહુ ધનિક માણસ, એ જ્યારે મરી ગયો એ પહેલાં એની માને કહ્યું કે માં, હું જ્યારે મરી જાઉં મને પેટીમાં મૂકો ત્યારે મારા બંને હાથ બહાર રાખજો અને મને આખા શહેરમાં ફેરવજો, જેથી દુનિયા જાણે કે આ મહાન સિકંદર કેટલો મોટો ધનવાન, કેટલો મોટો બળવાન ને શક્તિશાળી, પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે પાછો જાય છે. મારે દુનિયાને એ સંદેશ આપવો છે. વાલા મિત્રો, કશું લઈ જવાના નથી ને આ શ્રીમંત પણ કંઈ લઈ નહીં ગયો. અને માટે અયુબે કહ્યું એ નરી વાસ્તવિકતા છે. અને છેલ્લી જે બાબત છે, પસ્તાવો. 30મી કલમમાં એવું લખ્યું છે, તેણે કહ્યું કે ઇબ્રાહિમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મહિલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. આ શ્રીમંત માણસને ભાન તો થયું, પણ એ પહેલાં તો ઘણું મોડું થઈ ગયું. ઘણું મોડું થઈ ગયું. એને એવું લાગ્યું કે મેં આ કર્યું હોત, સારા વાના હું પામ્યો, એ જો મેં ઈશ્વરને માટે, જરૂરિયાતમંદ લાજરસને માટે ઉપયોગ કર્યો હોત
તો આજે મારી આ સ્થિતિ ન હોય. પાપની માફી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર અને ઈશ્વર પરનો પ્રેમ અને ઈશ્વરની સેવા અને માનવ સમાજ પ્રત્યેની ચિંતા અને કાળજી અને મારી પોતાની કાળજી, ઈશ્વરની બીક રાખીને, ઈશ્વરનું ડર રાખીને પ્રમાણિકતાથી હું જીવ્યો હોત તો આ સ્થિતિ મારી ના આવી હોત. આ પરિસ્થિતિમાં જે વેદના હું ભોગવી રહ્યો છું એ ના ભોગવી. પણ એ સાક્ષી આપતા એ કહે છે 28મી કલમમાં, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તેઓને શાહિદી આપે રખે તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે. પસ્તાવો એને થાય છે, પણ સાથે સાથે એના 5 ભાઈઓ પણ આ વેદનાથી, આ શિક્ષાથી બચી જાય અને તેઓ ચેતી જાય અને ચેતીને જે ભૂલ આ શ્રીમંતે કરી છે એવી તેઓ ના કરે એ માટે વિનંતી કરે છે કે મારા 5 ભાઈઓ ઈશ્વર પર પ્રેમ રાખે, ઈશ્વરની સેવા કરે, જરૂરિયાતમંદ લાજરસના જેવાની સેવા કરે. એ માટે એ સંદેશ એમને મોકલવામાં આવે. વાલા મિત્રો, હજુ મોડું થયું નથી, હજુ મોડું થયું નથી. આ સમય આવે પહેલા ધનિક વ્યક્તિ તરીકે, ધનિક કુટુંબ તરીકે, ધનિક મંડળી તરીકે, ધનિક સમાજ તરીકે, ધનિક રાજ્ય અને રાષ્ટ્ર તરીકે આપણી શું જવાબદારી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કહેવા માંગે છે 16મો અધ્યાય અને 13મી કલમ કે તમે ઈશ્વર પર પ્રેમ રાખો, ઈશ્વરની સેવા તમને મળેલા એ દ્રવ્યથી કરો, જરૂરિયાતમંદ લાજરસના જેવાની તમે સેવા કરો. એ આશીર્વાદનો ઉપયોગ આવી વ્યક્તિઓને માટે કરો. તમારા પોતા માટે તો કરો જ, તે પણ ખૂબ સારી રીતે કરો, બગાડ ન થાય રીતે, ખોટા કામોમાં નહીં. અને માટે તિમોથીના પત્રમાં પાઉલ બહુ સુંદર શિક્ષણ ધનિકોને આપતા કહે છે, આગ્રહ સાથે કહે છે, 1 તિમોથી 6 અધ્યાય અને 17 થી 19માં કે આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે અને દ્રવ્યની અસ્ત્રિતા પર નહીં, પણ જે દેવ આપણા ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે. તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયા રૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે. આ પ્રભુની ઈચ્છા છે. પ્રભુ આપણને આ બાબતો સમજવા અને કરવાના માટે કૃપા આપે. CNI મણિનગર તરીકે આપણે પણ ધનિક મંડળી છે. ગુજરાત ડાયોસિસમાં સૌથી વધારે એસેસમેન્ટ આપનારી મંડળી. પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપણને આપ્યા છે. બધા પ્રકારના લોકો આપણી પાસે છે. ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના છે અને ધનિક વર્ગના પણ છે. પણ આપનારી આ મંડળી, પ્રભુ પર પ્રેમ કરનારી મંડળી, મિશનરી સેવા કરનારી મંડળી, અને એના કારણે પ્રભુએ ખૂબ આશીર્વાદ આપ્યો. કરોડપતિ મંડળી પ્રભુએ બનાવી. છેલ્લા 5 વર્ષથી 1 કરોડથી વધારે આવક આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. શા માટે? કારણ કે આપણે જરૂરિયાતમંદોની સેવા કરીએ છીએ. મંડળીમાં અને મંડળીની બહાર પ્રભુની સેવા કરીએ છીએ, આપીએ છીએ, વાપરીએ છીએ. અને માટે પ્રભુનું વચન કહે છે કે આપો તો તમને અપાશે. આપનારી મંડળી એ કદી ગરીબ બનતી નથી. આપનારી વ્યક્તિ, આપનારું કુટુંબ કદી ગરીબ બનતું નથી. એ હંમેશા એનો હાથ ઉપર જ રહેશે. અને આશીર્વાદિત થવાની ચાવી, શ્રીમંત બનવાની ચાવી આ જ છે જે અયુબની પાસે. અને માટે પ્રભુ આપણને આ કોરોનાની મહામારીના સમયમાં
આર્થિક સંકળામણના સમયમાં એવું મન આપે કે આપણે જરૂરિયાતમંદની જરૂરિયાત જાણી શકીએ અને મદદ કરી શકીએ. આ સમય છે જેમ અંત્યોકની મંડળીએ કર્યું કે યરુશાલેમની દુકાળગ્રસ્ત મંડળીને મદદ કરી. દરેકની અગત્યતા પ્રમાણે શરૂઆતની મંડળી વહેંચી આપતી હતી. વહેંચીને ખાવામાં જે આનંદ છે એ બીજે ક્યાંય નથી. અને આ કોરોનાની મહામારી, આર્થિક સંકળામણ આપણને એ જરૂરિયાત બતાવે છે કે આપણો ઉદારતારૂપી હાથ લંબાવી. દયાળુઓને ધન્ય છે, તેઓ દયા પામશે. દયાળુઓને ધન્ય છે. આપણો ઈશ્વર દયાળુ છે, આપણે પણ દયા રાખીએ. પ્રભુ આ બાબતો સમજવા અને કરવાના માટે આપણને કૃપા આપે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, વર્તમાન ભૌતિકવાદના સમયમાં અમે પસાર થઈ રહ્યા છે. આ શ્રીમંત માણસના જીવનમાંથી જે બાબતો અમે શીખ્યા, જે અમારા માટે ચેતવણી છે. જરૂરિયાત એની સામે હતી, તક હતી, પણ શ્રીમંત માણસ એ જરૂરિયાત જાણી શક્યો નહીં અને જરૂરિયાત પૂરી કરી શક્યો નહીં. તમારા પર પ્રેમ રાખવામાં, તમારી સેવા કરવામાં ને બદલે દ્રવ્યની સેવા કરી. જરૂરિયાતમંદની સેવા કરવાને બદલે એણે નજરઅંદાજ કર્યો. સારા વાનાનો સદુપયોગ કરી શક્યો નહીં. સ્વકેન્દ્રિતપણામાં જ જીવ્યો અને આખરે જે પરિણામ આવ્યું એ વેદના, બધું મૂકીને મરણ પામ્યો અને નર્કમાં ગયો. સાવચેત તો થયો, પણ સમય વીતી ગયો હતો. અને જે વિનંતી એણે કરી કે મારા 5 ભાઈઓ છે, તેઓને તમે જણાવો કે તેઓ સાવચેત થાય અને ઈશ્વર પર પ્રેમ રાખે, ઈશ્વરની સેવા કરે, દ્રવ્યને બદલે માનવ સમાજની સેવા કરે અને પોતાની પણ સારી રીતે કાળજી રાખે. આ બાબત આમ દરેકને માટે ચેતવણીરૂપ છે. વ્યક્તિ તરીકે, કુટુંબ, મંડળી તરીકે પ્રભુ તમે અમને કૃપા આપો. સ્વકેન્દ્રિતપણામાંથી બહાર આવીને જીવનમાં સાચો આનંદ પામવાને માટે લુક 16મો અધ્યાય અને 13મી કલમ પ્રમાણે અમે તમારા પર પ્રેમ કરીએ, તમારી સેવા એ દ્રવ્ય દ્વારા કરીએ, આશીર્વાદો દ્વારા કરીએ. જરૂરિયાતમંદો છે એમની સાથે આશીર્વાદોની વહેંચણી કરીએ અને અમારી પોતાની પણ સારી રીતે કાળજી રાખીએ અને આશીર્વાદો તમારી બીક રાખીને પ્રમાણિકતામાં ઉપયોગ કરીએ, વાપરીએ. જો વેડફાઈ રહ્યા છે ખોટી દિશામાં, તો પ્રભુ સાવચેત થવાના માટે મદદ કરો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. વચનના પ્રકાશમાં આવો આપણે આપણા જીવનો અને આપણા ઉદારતારૂપી દાનો પ્રભુના હાથમાં સોંપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 329 આપણે ગાઈએ. તન મન ધન પ્રભુ તુજ ચરણે. અકળિત તુજ
तुज करणी तन मन धन प्रभु तुझ चरणी तन मन धन प्रभु तुज चरणी चरणे चरणे तुझ सगळो छे तेज दीधुं छे तुझ सगळो छे तेज दीधुं छे अकळित तुझ करणी तन मन धन प्रभु तुझ चरणी ओ तन मन धन प्रभु तुझ चरणी પ્રાર્થનામાં આપણે જોડાય, આપણા દાનો, આપણા જીવનો પ્રભુના હાથમાં આપણે સમર્પિત કરતા પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, ઓનલાઈન ભક્તિ સભાના આશીર્વાદોને માટે આભાર માનીએ.
વચન દ્વારા અમારી સાથે તમે વાત અને વ્યવહાર કર્યો, તેના માટે ધન્યવાદ આપીએ છીએ. અને વચનના પ્રકાશમાં અમારા જીવનોને અમને મળેલા આશીર્વાદો તમારા હાથમાં સોંપીએ છીએ. વચનના પ્રકાશમાં જીવવાને માટે પ્રભુ તમે અમને મદદ કરો. જે તમે ઈચ્છો છો એ પ્રમાણે અમે કરીએ. માટે પવિત્ર આત્મા અમને સામર્થ બળ અમને પમાડો, જેથી અમારી એ સેવાઓ દ્વારા તમે મહિમા પામો. ફરી મળીએ ત્યાં સુધી તમારી કૃપામાં તમે અમને ધરી રાખો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી એમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન. ખ્રિસ્તની સુંદરતા ગીત આપણે ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં રજા લઈશું.